મેં ધારો કાંઈ હોબાળો કર્યો તો તમે ટીવીમાં ત્યારે જ લેશો ને જ્યારે મારી વાત વ્યવસ્થિત હશે. મેં મીડિયામાં આવવા માટે કર્યું, ચાલો જીતુભાઈ કે હર્ષ સંઘવી કે એમ, મેં મીડિયામાં આવવા માટે જ કંઈક કર્યું. તો તમે તમારી બુદ્ધિ નથી વાપરવાના. તમે મીડિયાવાળામાં આવી છો, તમે જોશો ને કે આ ટીવીમાં લેવા જેવું કૃત્ય છે કે નહીં લેવા જેવું કૃત્ય છે. ના પણ એમનો કહેવાનો હેતુ અરે એનો કહેવાનું એ થોડા કાંઈ વડાપ્રધાન છે. ટીવીમાં શું આવશે ને શું નહીં આવે ગોપાલભાઈ નક્કી કરે, ટીવીના જે કાંઈ એન્કર રિપોર્ટર નક્કી કરે? કોણ નક્કી કરે? હા, તો તમે વિચારતા તો હશો ને કે ગોપાલભાઈ આવું હી હી કરે છે, એ લેવાય કે ના લેવાય? તમને લેવા જેવું લાગ્યું તો જ તમે લેશો ને. હું તો ટીવીમાં આવવા માટે કપડાં કાઢી નાખ્યા દાખલા તરીકે, ચાલો તમે લેશો, તમે નહીં લ્યો. શું કામ કે એવું થોડું લેવાય? તો જે લેવા જેવું હશે એ ટીવી લેતું હશે. તો અમે ટીવીમાં આવવા માટે ત્રીજા માળે કૂદકો મારીએ, તમે થોડા અમને કૂદકો મારતા બતાવશો. ટીવીની પોતાની એક વિચારવાની ક્ષમતા છે. એ મુદ્દો જોવે છે, માણસ જોવે છે, લોજિક જોવે છે, એ સમાજની મુદ્દા ઉપર અસર જોવે છે અને પછી બતાવે છે. અમે વિધાનસભા લાઈવ કરોનો મુદ્દો ઉઠાવ્યો તો જીતુભાઈ કહે કે ટીવીમાં આવવા કરે છે. તો અમે કહીએ જ છીએ કે ટીવીમાં આવવું જ જોઈએ આ લાઈવ. શું કામ ભાઈ તમે લાઈવ નથી આપતા?